ચાલો આજે કોર્પોરેટ જગતની એક એવી ભૂમિકાની વાત કરીએ જે પડદા પાછળ રહીને કંપનીના શાસનનો પાયો મજબૂત કરે છે. આપણે વાત કરી રહ્યા છીએ કંપની સેક્રેટરીની. જ્યારે સેક્રેટરી શબ્દ આપણા કાન પર પડે ત્યારે મનમાં શું આવે છે? મોટાભાગે તો ફાઇલો, ફોન કોલ્સ એવું જ ને. પણ સાચું કહું ને તો આધુનિક કોર્પોરેટ જગતમાં કંપની સેક્રેટરીની ભૂમિકા આનાથી ઘણી વિશાળ અને વ્યૂહાત્મક છે. અને જુઓ, કાયદો પણ આ વાતને સમર્થન આપે છે. કંપની અધિનિયમ 2013 કંપની સેક્રેટરીને એક ખાસ દરજ્જો આપે છે, મુખ્ય સંચાલકીય વ્યક્તિ એટલે કે KMP. આનો સીધો અર્થ એ છે કે તેઓ કંપનીના ટોચના સૌથી મહત્વના અધિકારીઓમાંના એક છે. તો આજે આપણે શું શું સમજીશું? આપણે જોઈશું કે કંપનીમાં એમનું સ્થાન શું છે, એમનામાં કેવા ગુણો અને લાયકાત હોવા જોઈએ, એમના કાર્યો અને સત્તાઓ શું છે, એમની મર્યાદાઓ અને જવાબદારીઓ કઈ છે, અને છેલ્લે આ હોદ્દાનો અંત કેવી રીતે આવે છે અને એનું મહત્વ શું છે. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે કંપનીના આખા માળખામાં કંપની સેક્રેટરીનું સ્થાન ખરેખર ક્યાં છે. એમ સમજો કે કંપની એક ટીમ જેવી છે. એમાં CEO, CFO જેવા મોટા ખેલાડીઓ હોય છે. કાયદા મુજબ કંપની સેક્રેટરી પણ આ જ ટીમનો એક મુખ્ય એટલે કે KMP ખેલાડી છે. આના પરથી જ એમની ભૂમિકાની ગંભીરતા અને મહત્વનો અંદાજ આવી જાય છે. સારું, તો આટલી મોટી ભૂમિકા નિભાવવા માટે, આ કોર્પોરેટ સંરક્ષક બનવા માટે જોઈએ શું? આમાં છે ને અમુક જન્મજાત ગુણો અને અમુક શીખેલી આવડત બંનેનું મિશ્રણ જરૂરી છે. જુઓ, અહીંયા બે અલગ અલગ વસ્તુઓ છે. એક બાજુ છે ગુણો, જેમ કે પ્રામાણિકતા, વફાદારી, દીર્ઘદૃષ્ટિ. આ બધું તો માણસના સ્વભાવમાં હોવું જ જોઈએ. અને બીજી બાજુ છે લાયકાત, જેમ કે ICSIનું સર્ટિફિકેટ, કાયદાનું જ્ઞાન. ખાલી ડિગ્રી હોય એ પૂરતું નથી. સાચા અર્થમાં સફળ થવા માટે આ બંનેનો સંગમ થવો જ જોઈએ. ઓકે, તો આપણે જોયું કે સેક્રેટરી કોણ છે અને એમનામાં શું હોવું જોઈએ. પણ હવે સવાલ એ છે કે એ ખરેખર કરે છે શું? કંપનીમાં એમનું કામ શું છે? એમની ફરજો અને સત્તાઓ કઈ કઈ છે? આમ જુઓ તો કંપની સેક્રેટરી કંપનીના નર્વસ સિસ્ટમ જેવા છે. એમનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે બોર્ડ સુધી બધી સાચી માહિતી પહોંચે, બધા કાયદાઓનું પાલન થાય અને સંચાલકોને એમની ફરજોનું બરાબર માર્ગદર્શન મળે. મીટિંગો ગોઠવવાથી લઈને સરકારી મંજૂરીઓ લેવા સુધી બધું જ એમના ક્ષેત્રમાં આવે છે. હવે વાત કરીએ સત્તાની. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એમને અમુક ખાસ સત્તાઓ આપે છે. જેમ કે તેઓ કંપનીના જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવી શકે છે, ઓફિસના અલગ અલગ વિભાગો પર દેખરેખ રાખી શકે છે, અને હા, કંપની વતી અમુક જરૂરી કાગળો પર સહી પણ કરી શકે છે. આ બધી સત્તાઓથી જ કંપનીનું રોજબરોજનું કામ સરળતાથી ચાલે છે. પણ કહેવાય છે ને કે મોટી સત્તાની સાથે મોટી જવાબદારી પણ આવે છે, અને અહીંયા તો મર્યાદાઓ પણ છે. આ સમજવું બહુ જ જરૂરી છે કે કંપની સેક્રેટરીની સત્તા અમર્યાદિત નથી હોતી. એ પોતાની મરજીથી નિર્ણયો નથી લેતા, પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નિર્ણયોનો અમલ કરાવે છે. દાખલા તરીકે, તેઓ કંપની વતી કોઈ પાસેથી પૈસા ઉધાર ન લઈ શકે કે બોર્ડની મંજૂરી વગર કોઈ મોટો કરાર ન કરી શકે. એમનું કામ અમલ કરવાનું છે, નીતિ ઘડવાનું નહીં. અને જો એ પોતાની ફરજમાં ચૂક કરે તો પછી પરિણામો ગંભીર હોઈ શકે છે. દસ્તાવેજો સમયસર ફાઇલ ન કરવા, સત્તાનો દુરુપયોગ કરવો કે કંપનીને નુકસાન પહોંચાડવું, આ બધા કિસ્સાઓમાં એમને જવાબદાર ઠેરવવામાં આવે છે. વાત ખાલી દંડ સુધી નથી અટકતી, અમુકવાર જેલ પણ થઈ શકે છે. આના પરથી જ આ ભૂમિકાની ગંભીરતાનો અંદાજ આવે છે. સારું, તો આટલી મહત્વપૂર્ણ ભૂમિકાનો અંત કેવી રીતે આવે છે? અને કંપની માટે એમનો વારસો શું રહી જાય છે? જુઓ, કંપની સેક્રેટરીનો કાર્યકાળ પૂરો થવાના ઘણા કારણો હોઈ શકે છે. એક તો એ કે તેઓ પોતે રાજીનામું આપી દે. બીજું, કંપની એમને નોટિસ આપીને છૂટા કરી શકે. કોઈ ગંભીર ગેરવર્તણૂક જેમ કે છેતરપિંડી કરી હોય તો પણ એમને કાઢી મૂકવામાં આવે છે. અને છેલ્લે, જો કંપની જ બંધ થઈ જાય તો સ્વાભાવિક છે કે એમની ભૂમિકાનો પણ અંત આવી જાય. એક આદર્શ કંપની સેક્રેટરી કેવા હોય? આ વાક્ય બહુ સરસ રીતે સમજાવે છે. સંચાલકો માટે શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક. એ માત્ર એક કર્મચારી નથી, પણ એક સલાહકાર છે, એક સાથી છે, જે બોર્ડને સાચી દિશા બતાવે છે. આ વિશ્વાસનો સંબંધ જ કંપનીની સફળતાનો પાયો છે.
અને આનું મહત્વ ખાલી કંપનીની 4 દિવાલો પૂરતું સીમિત નથી. વિચારો, જ્યારે એક સક્ષમ સેક્રેટરીના માર્ગદર્શન હેઠળ કંપની વિકાસ કરે છે ત્યારે શું થાય છે? નવી નોકરીઓ ઊભી થાય છે અને આખરે એ દેશના અર્થતંત્રને પણ મજબૂત બનાવે છે. એટલે એમનું યોગદાન ઘણું મોટું છે. તો અંતમાં એક વિચાર આવે છે. આજે બધું ઓટોમેટિક થઈ રહ્યું છે, એઆઈ આવી ગયું છે. તો શું આવા સમયમાં કંપની સેક્રેટરી જેવી માનવીય ભૂમિકાની ખરેખર જરૂર છે? શું કોઈ મશીન કે સોફ્ટવેર ક્યારેય નૈતિક મૂંઝવણો અને માનવીય સૂઝબૂઝનું સ્થાન લઈ શકશે? આ એક એવો સવાલ છે જે આપણને આ ભૂમિકાના ભવિષ્ય વિશે વિચારવા પર મજબૂર કરે છે. આભાર.